શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે 1 કિલો અખરોટમાંથી ખરેખર કેટલા ગ્રામ બિયા નીકળે છે? અને બીજું કે 1 કિલો મગફળીમાંથી માંડવીમાંથી કેટલા ગ્રામ બિયા નીકળે અને કેટલા ગ્રામ ફોતરા? તો આ વિડીયોમાં આપણે એ બધા અંદાજિત આંકડા જાણશું. તો મને આ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવવાની છે અને તમને પણ જોવાની ખૂબ જ મજા આવશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરશું અખરોટથી. તો આપણી પાસે અહીંયા 200 ગ્રામ જેટલા અખરોટ છે, એટલે કે આ 200 ગ્રામ અખરોટ મને 150 રૂપિયામાં મળ્યા છે. એટલે કે આપણે આમ જોવા જાય તો મેં બીજું પણ માર્કેટમાં જોયું હતું કે 600 થી લઈને 700 રૂપિયા સુધીમાં 1 કિલો અખરોટ આવી જતા હતા. હવે આપણે જોવાનું એ છે કે આની અંદરથી કેટલી આ ઉપરની છાલ નીકળે છે અને કેટલા આની અંદરના બિયા નીકળે છે, જે આપણે એકચ્યુઅલમાં ખાવાના છે. અને છાલ તો ક્યાંય કંઈ કામમાં જ નથી આવવાની, ચૂલામાં હળગાવવામાં કામ લાગશે. આમ તો નથી તૂટતું, આવી રીતના તૂટી ગયું. આખું તો ન તૂટ્યું પણ તૂટી ગયું. સારું, ટેસ્ટમાં પણ સારું છે. આપણે 2 ગ્રામ બાદ કરી દઈશું. ઓહો, ખોટી એટલી મહેનત કરી દિવાલમાં ભટકાવવાની. આની અંદર આવું કંઈક અખરોટ તોડવા માટે પણ આવ્યું છે. નેક્સ્ટ અમે આપણે આનાથી ટ્રાય કરશું એક. અને બીજું આપણે એ જાણવાનું છે કે કઈ વસ્તુ આપણે લેવી સસ્તી પડે. આખા અખરોટ લેવા સસ્તા પડે કે પછી ડાયરેક્ટ અખરોટના બિયા જ લઈ લેવા સસ્તા પડે. મેં આ અખરોટના બિયા પણ એક લીધા છે. આ મને 280 ના 200 ગ્રામ આવ્યા છે. આ ચીકી કે ગોળ ને એવું કંઈ નથી, આ ખાલી વેક્યુમ પેક કરેલ છે, એટલે અખરોટ જ છે. તો આપણે બિયાનું વજન કરીએ એની પહેલાં છે ને આનો ધડો કરી લઈએ, એટલે ખબર પડે કે આનો વજન કેટલો છે. બાકી અખરોટ જેટલા વજનનું તો આ થઈ જશે. ચાલુ કર્યું, મૂક્યું. 43 ગ્રામનું છે. હવે આપણે અહીંયા એ પણ જાણવા મળી જશે કે એક અખરોટમાંથી કેટલા ગ્રામ બિયા નીકળે છે. જો કે એ બદલતું રહેશે. કોઈક અખરોટ નાના હોય છે, કોઈક થોડાક મોટા હોય છે, કોઈક મીડિયમ સાઇઝના હોય છે. પણ આ વિડીયોમાં આપણે અંદાજ આવશે, ફિક્સ આંકડો નહીં મળે. એક અખરોટમાંથી 6 ગ્રામ બિયા નીકળે અને 8 ગ્રામ ફોતરા નીકળે. હવે એક અખરોટ આપણે હાથથી પણ તોડવાની ટ્રાય કરી લઈએ. હા, તૂટી જાય છે, નોર્મલ છે. આ આખું નીકળ્યું તો પણ તૂટી ગયું. આખું કાઢવાની ટ્રાય કરી તો પણ તૂટી ગયું છે. હવે ત્રીજો અખરોટ છે ને, આપણે અખરોટ તોડવાનું મશીન, આનાથી ટ્રાય કરીએ કઈ રીતના તૂટે એ. આમાં તો બધું લખેલ જ છે કે ઉપરથી અહીંયા આ પ્રેસ કરવાનું અને પછી બેન્ડ કરવાનું, એટલે અખરોટ તૂટી જશે. ઇઝી લાગે ને આનાથી થોડુંક. વાહ, મસ્ત. આનાથી હરખું તૂટી ગયું. એટલું બધી પણ કંઈ ખાસ ન તૂટ્યું. થોડું ઘણું કામનું તો છે આ. આનાથી આખો ભાગ નીકળ્યો. જો આમાં પ્રેસ કર્યું, હવે બેન્ડ કરું. વાવ, એકદમ ઇઝી હો. આના પછી આપણે નેક્સ્ટ મગફળીનું ટ્રાય કરવાનું છે, માંડવીનું ટ્રાય કરવાનું છે, સિંગનું ટ્રાય કરવાનું છે કે એની અંદરથી કેટલા ફોતરા નીકળે અને કેટલા બિયા નીકળે. એમાં એની સાથે આપણે કમ્પેરિઝન કરશું કે સિંગમાંથી કેટલા ફોતરા નીકળ્યા અને અખરોટમાંથી કેટલા ફોતરા નીકળ્યા, સિંગમાંથી કેટલા બિયા નીકળ્યા અને અખરોટમાંથી કેટલા બિયા નીકળ્યા. એ બધી વસ્તુ પણ આપણે જાણવાની ટ્રાય કરશું. જો કે આ બધાને કંઈ રિલેશન થતું નથી, પણ આપણે જાણવાની તોય પણ ટ્રાય કરશું. તો એક છે ને, આ છાલમાંથી આખું અખરોટ કાઢવાની ટ્રાય કરીએ આપણે. 2 કટકા થયા વગર નીકળે કે નહીં. હાથથી ને દિવાલથી ને પાણાથી તો ભાંગી જ જશે, પણ આનાથી કદાચ નીકળી જશે. અને જો આ આખું નીકળી જાય ને તો તમારી ચેનલને કરવી પડશે સબસ્ક્રાઈબ. ટ્રાય કરીએ આપણે. હા, તૈયારીમાં. આ નીકળી ગયું. ઉપરનું તો નીકળી ગયું. આમાં ચોટેલ જ છે. હવે જોઈ લઈએ આને કઈ રીતના કાઢવું ને. એ જ થોડુંક અઘરું છે. એ જ અઘરો ટાસ્ક છે. નીકળશે કે નહીં, નીકળશે કે નહીં. ઓહ, નીકળી ગયું. જો આખું નીકળી ગયું છે એક. હવે આપણે જેવી રીતના વાત થઈ હતી એ પ્રમાણે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી પડશે. હું આ બધા અખરોટ તોડી નાખું અને પછી છેલ્લે આપણે હિસાબમાં જ મળીએ. તો ચાલો, આપણે બધા અખરોટ તૂટી ગયા છે. હવે છે ને પહેલાં આપણે અખરોટનું જ વજન કરી લઈએ. આપણે ધડો તો કરી લીધો છે. આનો 43 ગ્રામનું છે. 85 ગ્રામ. આ 1-2 દાણા નીચે પેલા નાખી દઉં. એટલો વજન કર્યો ને તો 92 ગ્રામ જેટલું થયું છે. તો 200 ગ્રામ અખરોટમાંથી 92 ગ્રામ જેટલા બિયા નીકળ્યા છે. હવે આપણે આ ફોતરા ટ્રાય કરી લઈએ. ફોતરામાં ધડો નથી જોતો. 101 ગ્રામ જેટલા ફોતરા નીકળ્યા છે. એટલે કેટલા ગ્રામ ઉડી ગયા? 92 - 121. 6-7 ગ્રામ આડાવડા થઈ ગયા છે. એમાં જરાક એકાદો કટકો મેં ખાઈ લીધો હતો, એટલે એ કદાચ જતો રહ્યો હશે બિયામાંથી. એટલે જો આપણે આમ ગણી લઈએ તો 200 ગ્રામમાંથી ઓલમોસ્ટ આપણે 94 ગ્રામ જેટલા બિયા નીકળ્યા અને 96 ગ્રામ જેટલી છાલ નીકળી. હવે આપણે 1 કિલોનો હિસાબ ગણી લઈએ. અને આની સાથે આપણો અખરોટનો ફાઇનલ હિસાબ આવી ગયો છે કે 1 કિલો અખરોટમાંથી 480 ગ્રામ જેટલા આપણે બિયા મળ્યા છે, 520 ગ્રામ જેટલી છાલ મળી છે, છિલકા મળ્યા છે. આમ જોવા જાય તો 48% જેટલામાં બિયા હોય છે અને બાકીના 52%માં માથેની છાલ હોય છે. પછી આ મેં તૈયાર જ મેં બિયા લઈ લીધા હતા. એ મને 280માં 200 ગ્રામ મળ્યા છે. તો ખરેખર આપણે રીતના જોવા જાય તો આ બિયા છે ને, ડાયરેક્ટ બિયા એ થોડાક સસ્તા પડે. એટલે વધુ નહીં પણ 20-25 રૂપિયા જેટલું સસ્તું પડે. આ પણ આની એક્સપાયરી ડેટ થોડીક ઓછી હોય છે અને આખા અખરોટની એક્સપાયરી ડેટ થોડીક વધુ હોય છે. હવે નેક્સ્ટ આપણે મગફળીનું ટ્રાય કરી લઈએ કે મગફળીમાંથી કેટલા ગ્રામ બિયા નીકળે અને કેટલા ગ્રામ ફોતરા નીકળે. તો એમાં ધડો કરી અને મેં આમાં 200 ગ્રામ જેટલી માંડવી લઈ લીધી છે, મગફળી લઈ લીધી છે, સિંગ લઈ લીધી છે
ઘણા માણસો અલગ અલગ કહેતા હોય છે, સિંગ કહેતા હોય છે, માંડવી કહેતા હોય છે, મગફળી કહેતા હોય છે. એટલે હું બધું બોલું છું, બધા માણસોને ખબર પડી શકે એટલા માટે. અને આ માંડવીનું તો આપણે વાંધો નથી, આ તો આપણી પાસે ઘણી બધી પડી છે, પણ આમાં ફોલવામાં થોડોક વધુ સમય લાગશે. એટલે મેં 200 ગ્રામ રાખ્યું અને 5 સાથે આપણે ગુણાકાર કરી અને આનો આપણે હિસાબ કરી લઈશું. માંડવી ફોલવાનો મને થોડો ઘણો અનુભવ છે, એટલે આપણે આને હાથથી પણ ફોલી શકીએ જો 2-3 દાણા હોય તો, અને બાકી આપણે બીજી રીતના પણ ફોલી શકીએ. એ તમને આવી રીતના ફોલી શકીએ, નીચે રાખી નહીં કરી શકો, જામ આવી રીતના પણ તમે કરી શકો. તો ઓલમોસ્ટ આપણી 80% જેટલી માંડવી ફોલાઈ ગઈ છે, મગફળી ફોલાઈ ગઈ છે, સિંગ ફોલાઈ ગઈ છે. હવે આમાં મારા અનુભવ એટલા માટે છે કેમ કે પહેલાં અમે જ્યારે નાના હતા ને ત્યારે અમને છે ને આવી લાલચ આપવામાં આવતી. એટલે તમે એક પાયલી જેટલા, એટલે કે ઓલમોસ્ટ 1 કિલો જેટલા તમે બિયા ફોલી દો ને ત્યારે તમને ₹1 ઇનામમાં આપવામાં આવશે. જ્યારે માંડવી ફોલવા માટેના મશીન નહોતા, અને મશીન હતા પણ મશીન એટલા બધા કામ નહોતા કરતા, એનાથી થોડુંક નુકસાન વધુ થતું, એટલા માટે વધુ પડતા માણસો હાથથી ફોલવાનું પ્રેફર કરતા. ત્યારથી મને થોડો ઘણો અનુભવ થઈ ગયો છે માંડવી ફોલવાનો. હવે થોડાક દોડવા છે એ ફોલાઈ જાય પછી તમને ફાઇનલ હિસાબ જ કહી દઉં. ચાલો, તો 15 મિનિટની મહેનત પછી આપણે અહીંયા બધું અલગ કરી લીધું છે. આપણે માંડવીના ફોતરા અલગ કરી લીધા છે, મગફળીના ફોતરા અલગ કરી લીધા છે, અને આ બાજુ બિયા અલગ કરી લીધા છે. અહીંયા હવે આપણે આનું છે ને પહેલાં ધડો કરી લઈએ. ધડા વગરનું છે આ. ધડો પહેલેથી થઈ ગયેલ જ છે ભાઈ. આની પહેલાં જ્યારે અખરોટ કર્યા હતા ત્યારનો ધડો થઈ ગયેલ જ છે. હવે બિયા નાખી દઉં કે 200 ગ્રામ માંડવીમાંથી કેટલા બિયા મળે હમણાં આપણે થોડીક વારમાં જાણવા મળી જશે. એક બિયું હેઠું પડી ગયું છે, એ પણ નાખી દઉં. તો 200 ગ્રામ મગફળીમાંથી 157 ગ્રામ બિયા મળ્યા. ફોતરા ગણી લઈએ. ફોતરા નાખવા કંઈ જબલું નથી, આમાં આમાં જ નાખી દઉં. બિયા આમાં સાઈડમાં મૂકી દીધા છે. 47 ગ્રામ જેટલું થયું છે, પણ આ બધું થોડો ભૂકો પણ ગણી લઈએ તો 48 ગ્રામ જેટલું થાય છે. ચાલો, તો આખો હિસાબ થઈ ગયો છે કે આપણે 200 ગ્રામમાંથી આપણે 157 ગ્રામ જેટલા બિયા નીકળ્યા હતા અને બાકીના છે એ ફોતરા નીકળ્યા હતા. તો મેં આમાં 1 કિલોનો હિસાબ કર્યો તો 1 કિલો માંડવીમાંથી અરાઉન્ડ 785 ગ્રામ જેટલા બિયા નીકળે છે. 1 કિલોમાંથી કેટલા ફોતરા નીકળે ને એ પણ તમને હિસાબ કરીને કહી દઉં. 1000 - 785 એટલે કે 215 ગ્રામ જેટલા ફોતરા નીકળે. 1 કિલો માંડવીમાંથી 785 ગ્રામ જેટલા બિયા નીકળે. તો અખરોટ કરતાં માંડવીના બિયા વધુ નીકળ્યા 1 કિલોમાંથી. અખરોટમાં ઓલમોસ્ટ આપણે 52% જેટલા આ છાલ નીકળી હતી, છિલકા નીકળ્યા, એટલે ફોતરા નીકળ્યા હતા. અને માંડવીમાં કંઈક 22% જેટલા જ ફોતરા નીકળ્યા છે, બાકીના બિયા નીકળ્યા છે. હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં, કેમ કે વિડીયો બનાવવામાં વધુ મહેનત લાગે તો સબસ્ક્રાઇબ કરો તો મને થોડીક મજા આવે એમ. અને નેક્સ્ટ વિડીયો આવતા શનિવારે તો બહુ જ મસ્તનો આવવાનો છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને હા, તમારા કંઈ સજેશન હોય તો એ પણ જરૂરથી નીચે કોમેન્ટમાં તમે કહી શકશો.